મંદિરમાંથી જુગારધામ ઝડપવા મામલે હવે નવો વળાંક આવ્યો છે। મંદિરમાંથી જુગાર રમતા ઝડપાયેલા પાર્ષદ હરિકૃષ્ણ ભગતે મોટું નિવેદન આપ્યું છે। હરિકૃષ્ણ ભગતે નિવેદન આપતા કહ્યું કે હું દેવ પક્ષમાં જ છું અને હરિજીવનદાસજી સ્વામી સાથે જોડાયેલો હોવાનું ભગતનું નિવેદન। હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાનો આરોપ પાયા વિહોણો ગણાવ્યો। કામ કહેતા તે મારાથી ન થતા એટલા માટે મારે આ બબાલ ચાલી રહી હતી। મને ફસાવા અને મંદિરથી દૂર કરવા માટેનું આ કાવતરું હોવાનું ભગતે નિવેદન આપતા જણાવ્યું છે। આજે બનાવ બન્યો એક પાયા વિહોણી વાત છે। એ બનાવ મને ફસાવા માટે બનાવ્યો છે। અસલ થઈ બોલાશાલી થઈ પછી અમે ઓછું કરી નાખ્યું એટલે એ લોકો એ દાજ રાખી મારી ઉપર અને આ બધું મારી ઉપર કાવતરું કર્યું છે। એક ફસાવાની કોશિશ છે, મને આઈ થિંક કાઢવાની કોશિશ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સ્વામીના ગઢડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં જન્માષ્ટમીના તહેવાર ટાણે ઉતારા વિભાગની અંદર જે જુગારધામ ઝડપાયું હતું કે જેમાં એક પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી પણ જુગાર રમાડતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। હવે એ આખી ઘટના મામલે સ્વામીના ગઢડામાં ગોપીનાથજી મંદિરમાંથી જુગાર પકડવાનો એ મામલો, મંદિરમાંથી જુગારધામ ઝડપવા મામલે હવે નવો વળાંક આવ્યો છે। મંદિરમાંથી જુગાર રમતા ઝડપાયેલા પાર્ષદ હરિકૃષ્ણ ભગતે મોટું નિવેદન આપ્યું છે। હરિકૃષ્ણ ભગતે નિવેદન આપતા કહ્યું કે હું દેવ પક્ષમાં જ છું અને હરિજીવનદાસજી સ્વામી સાથે જોડાયેલો હોવાનું ભગતનું નિવેદન। હરિકૃષ્ણ ભગતે જુગાર રમવાનો આરોપ પાયા વિહોણો ગણાવ્યો। જોકે આ પાયા વિહોણા આરોપ ગણાવતા તેમણે કહ્યું કે હું દરબારગઢમાં કામ કરતો હતો તે બધા જાણે છે। આ નિવેદન ભગત દ્વારા આપવામાં આવ્યું છે, પરંતુ તેમણે કહ્યું કે અમુક કામ કહેતા તે મારાથી ન થતા એટલા માટે મારે આ બબાલ ચાલી રહી હતી। મંદિરના ચેરમેન હરિજીવનદાસજીએ સ્વામીને ષડયંત્ર કર્યું હોવાનો આરોપ ભગતે લગાવ્યો છે। દેવ પક્ષ સાથે મનદુખ બાદ મારા પર જુગારનો આરોપ નખાયો એવું ભગતનું નિવેદન છે। મને ફસાવા અને મંદિરથી દૂર કરવા માટેનું આ કાવતરું હોવાનું ભગતે નિવેદન આપતા જણાવ્યું છે। આ કાવતરું મારી સામે દાજનું પરિણામ હોવાનું પણ ભગતનું આ નિવેદન છે। જો કે ગોપીનાથજી મંદિરની અંદર ઉતારા વિભાગમાં આ જુગાર રમતા એ મંદિરના ભગત સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। જો કે મોડી રાત્રે તમામ એ લોકોની ધરપકડ કરાઈ હતી। આ 2 દિવસ પૂર્વેની વાત છે। ત્યારબાદ મંદિરના ચેરમેન દ્વારા આખી આ ઘટનામાં નિવેદન આપવામાં આવ્યું હતું। ચેરમેનના નિવેદન બાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ એ બંને એકબીજાની સામસામે આવ્યા હતા। જો કે આગામી સમયમાં મંદિર પરિસરની અંદર 3 દિવસ દરમિયાન 3 દિવસની અંતર્ગત ગઢડાના એ ભક્તોને ત્યાં બોલાવવામાં આવશે અને સાથે જ તમામની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મંદિરની અંદર બની રહેલી તમામ ઘટના મામલે ચર્ચા કરવા માટે પણ પૂર્વ કોઠારી સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। હવે આ તમામની વચ્ચે જ્યારે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ એકબીજાની સામસામે આવ્યા હતા એ તમામની વચ્ચે જે પાર્ષદ હરિકૃષ્ણ ભગત કે જે આખી ઘટનાની અંદર જેમની ઉપર આરોપ લાગ્યો છે કે તેઓ જુગાર રમાડી રહ્યા હતા અને રમતા હતા તેમના દ્વારા ઘટનાની અંદર મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું કહ્યું ભગતે નિવેદન આપતાની સાથે જ સાંભળો એ પણ। જય સ્વામિનારાયણ, હું હરિકૃષ્ણ ભગત, ગઢડા મંદિર દેવ પક્ષ। આજે બનાવ બન્યો એક પાયા વિહોણી વાત છે। એ બનાવ મને ફસાવા માટે બનાવ્યો છે। એ હું હરજીવન સ્વામીની જોડે જ છું, દેવ પક્ષમાં જ છું, પણ એ લોકોનું કામ નથી કરતો। હું પેલા દરબારગઢમાં બધી સેવા પણ કરતો એ લોકો અને બધાને ખબર જ છે હું દેવ પક્ષમાં છું, બધાને ખબર છે। હું એમની જોડે જ કામ પેલા કરતો। પછી અમારે ના બન્યું, અમુક કામ એ લોકો કહેતા એ મારાથી નતા થતા એટલે પછી અમારે આમ ટસલ થઈ બોલાશાલી થઈ પછી અમે ઓછું કરી નાખ્યું એટલે એ લોકો એ દાજ રાખી મારી ઉપર અને આ બધું મારી ઉપર કાવતરું કર્યું છે। જુગાર નતા રમતા, મને મળવા આવ્યા હતા, હરિભગત હતા। એક ફસાવાની કોશિશ છે, મને આઈ થિંક કાઢવાની કોશિશ છે। એ લોકો ક્યારના મને આવું 2-3 વાર મારી હારે થયું છે। મને એ લોકો અહીંથી કાઢવા આ બધું ષડયંત્ર કરે છે। હું આયર છું અને આના સમાજના લોકો મને સપોર્ટ કરે છે। એ લોકોને નથી ગમતું હું એની હારે બેઠું છું, કાંઈ એ લોકોને નથી ગમતું। એમની સામે હું પાવરમાં રહું એ લોકોને નથી ગમતું। હા, આગળ હું કરીશ।
હું અહીંયા જ રહું છું, કેટલાક સમયથી હું દરબારગઢની અંદર કામ પણ કરતો હતો, હરિજીવનદાસજી સ્વામી સાથે પણ હતો, પરંતુ કેટલાક કામો મને જે આપવામાં આવતા હતા એ કામો મારાથી નહોતા થતા, એટલે મારે આખી આ ઘટનામાં બબાલ થઈ હતી. ત્યારથી મારી સાથે ભૂતકાળની અંદર પણ એકાદ બે વખત આ પ્રકારની ઘટના બની ચૂકી છે. હરજીવનદાસજી સ્વામીએ મને અહીંથી કાઢવા માંગી રહ્યા છે, એટલા માટે જ મારી સાથે આ પ્રકારની ઘટના બની રહી હોવાનું ભગતે નિવેદન આપ્યું છે. જો કે આખી આ ઘટનામાં ભગતે પોતાના સમાજની પણ વાત કરી. તેમણે એવું પણ કહ્યું કે હું આહિર સમાજમાંથી આવી રહ્યો છું ને અહીંના લોકોએ મને સમર્થન આપી રહ્યા છે, મારા સમાજના લોકોએ મને સમર્થન આપી રહ્યા છે, એટલા માટે મને અહીંથી કાઢવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરની અંદર આ પ્રકારની ઘટના બનતાની સાથે જ હવે ચર્ચાનો વિષય બન્યો છે કે મંદિર પરિસરની અંદર જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ઘટનાને મામલે દેવ પક્ષ અને આચાર્ય પક્ષે બંને એકબીજાની સામસામે આવ્યા છે. જો કે પૂર્વ કોઠારી સ્વામીએ હાલના ચેરમેનની એ ચેલેન્જ આપી છે કે તમે આગામી 3 દિવસની અંદર કોઈ પણ એક દિવસ તમે નક્કી કરી મંદિર પરિસરની અંદર હરિભક્તોને ત્યાં બોલાવવામાં આવે અને મંદિરની અંદર શું ચાલી રહ્યું છે, છેલ્લા 3-4 મહિનાની અંદર કેટલી ઘટનાઓ બની છે, આ મામલે જાહેરની અંદર ચર્ચા કરવા માટે તેઓ તૈયારી દર્શાવી છે. હવે જોવાનું રહેશે કે મંદિરના ચેરમેન અને સાથે જ આખી આ ઘટનામાં ગોપીનાથજી મંદિરના હાલના દેવપક્ષના સંતો એ આચાર્ય પક્ષની સામે ચર્ચા કરવા માટે મેદાને આવે છે કે કેમ, અને તમામની વચ્ચે જે ભગતે નિવેદન આપ્યું છે કે જેમની સામે આરોપ લાગ્યા છે કે તેઓ જુગાર રમાડતા હતા અને રમતા પણ હતા, એમના આ નિવેદનથી ફરી એકવાર ચર્ચા જાગી છે કે ગોપીનાથજી મંદિરની અંદર શું ચાલી રહ્યું છે અને મંદિર પરિસરની અંદર સંતો અને પાર્ષદ ભગતની વચ્ચે આ શું બબાલ ચાલી રહી છે તેને લઈને હવે ચર્ચાનો વિષય બન્યો છે. તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.